મૂકવામાં આવ્યો છે। અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે। તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું, ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી। તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી મળ્યા સરકારને? આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ઘોર અન્યાય છે। અમને આદિવાસી બાળકોએ કીધું, સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ વિસંગતતા અનુભવીએ છીએ, કંઈ જ સમજ નથી પડતું। આ લોકો હિન્દી ઇંગ્લિશ ઝાડ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી। એટલે એમણે પણ માગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય। સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ। ખૂબ મોટું કૌભાંડ, રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવે એવું મને લાગે છે।